હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. જય મહાદેવ બધાને જવાના એ બધા હાલો મારે હાલો ચા ને પાપડી ખાવા. મારા માસી તો જે પોગી ગયા છે, મારા બાઈ પોગી ગયા છે, એટલે અમને બધાને ભૂખ લાગી એટલે અમે તો વહેલા બેસી ગયા. અને મારા બબુ કાકા જો મારા ભવ્ય આમ જીબડી કાઢે વારમાં એ રવાડામાં પોગી ગયા. ઠંડી હતી ને અને આ બાજુ આમ જો બધા ચમડવાની તૈયારી કરે છે. અને મારા કિશોરમાં છે ને ટમેટા બહુ ભાવે એટલે આખું કેરેટ લઈને મારા કિશોરમાં ટમેટા સુધારવા બેસી ગઈ કે કોઈનો વારો હું આ જવા દે ને. મેં તો એ બધા કામ કરીને મારી માસીને કહું ત્યાં તમે મને છે ફટાફટ નવા કપડાં પહેરાવીને તૈયાર કરી દો નહીં. આપણે આજ કોઈ પાસે જવાનું હું તમારી પાસે રહેવાની છું આજ આખો દિવસ. મારી માસી મને તૈયાર કરી દે ને ત્યાં આ બાજુ આમ છે ભવ્ય ભાઈ મારા વરરાજા બનીને થઈ ગયા હતા તૈયારી કે વાળ છે ને ત્યાં બધા યાર હું ફોટા પાડી લો પછી થઈ જવાનો છે ટકો. અને પછી મહેમાન આવવાના હતા ને ત્યાં આમ છે ઢોલી વધુ ઢોલ વગાડવા મળ્યો. ઢોલ વાગતો ને છોકરાઓને બધાને બહુ મજા આવતી હતી જોતા. પછી તો છે ને ફટાફટ અમારા ખોટવડાથી મહેમાન આવવાના હતા, સુરતથી મહેમાન આવી ગયા હતા એટલે બધા આવ્યા ને આમ છે બધા મારા બાન મારી મમ્મી ને મારી મોટી બાન બધાને મેળા ને બધાને જય ભોવાનાથ કર્યા ને બહુ મજા આવી ગઈ. અને આપણે મસ્ત મજાના બધા થઈ ગયા હતા તૈયાર એટલે આપણે ફોટોગ્રાફી વગર તો હાલે જ નહીં. પછી બધાએ પાડી લીધા ફોટા. પછી અમે બધા મહેમાનને લઈને નીકળી ગયા ઘરેથી મઠ તરફ જવા કારણ કે મઠે અમારે 9 વાગ્યાનું મુહૂર્ત હતું. મુહૂર્ત પહેલાં આપણે પગવું પડે એમ હતું એટલે બાપુજી આમ જો ટ્રેક્ટર ઉપર ચડી ગયા છે અને ફૂલ ડીજે વગાડવા મળ્યા છે ટ્રેક્ટરમાં. અને અમે બધા ધીમે ધીમે આવતા ત્યાં છે કારણ કે અમારો મઠ છે ગામમાં ને ગામમાં અમારે ક્યાં આગળ જવું પડે એમ છે નહીં એટલે બધા ફટાફટ ચાલવા મળ્યા. આમ છે બધા ડિસ્કો વર્તન કરે ગીત વાગતું ને બધાને બહુ મજા આવી ગઈ. પછી તો મોઢે પોગી ગયા અને મઢનું ફટાફટ કામકાજ બધું પતાવીને વૈયાવા ઘરે પોગા ત્યાં બધા આદમીને જમણવાર ચાલુ થઈ ગઈ એટલે વારા પરથી બધા જો લાઈનમાં ડીશ લેવા મળ્યા છે અને આ બાજુ છાસના ગ્લાસ ને એવું ગોઠવાઈ ગયું છે. જમણવાર પણ એક નંબર હતો, બહુ મજા આવી ગઈ. પછી તો કરી દીધી આપણે ફૈબાને પહેરાવી આમ જોજે ફૈબા કેવા રાજીના રેડ થઈ ગયા. મમ્મી મોટી બાઈ નાડી આપી ત્યાં અને પછી આ બાજુમાં નાની માએ છે મારી બાને હું નાડીની પહેરામણી કરી છે. જમણવારનું કામકાજ પતી ગયું, બધાએ ચા પાણી પી લીધા. પછી અમારા ભવ્યભાઈ ને ધાર્મિક ભાઈનો કરી નાખ્યો છે ટકો. 2 ટકા થઈ ગયા છે. પછી વારા ફરતી આમ જો બધા ખોળામાં લઈ લઈને ફોટા પડાવવા મળ્યા છે. પેલા મારા બાએ ખોળામાં લઈ લીધું છે, પછી આ બાજુ નાની માએ ખોળામાં લઈ લીધો છે. અમારે ગટીને જ્યાં હોય એને આપણો ડિસ્કસ કરવો હોય આમ જો કેવો રોય છે ખાવા હાટુથી. પછી મોટી બાકે લાવ્યો હોય હું હોત ને બેન ખોળામાં બેહાડી હું હોત ને એક ફોટો પાડલો એમ કરીને વારા ફરતી બધાએ લાઈનમાં ફોટા પડવી લીધા. બહુ મજા આવી ગઈ. ફોટોગ્રાફીનું કામકાજ પતું ત્યાં તો અમારા સુરતવાળા મહેમાનને આવી ગઈ બસ. અને અમને બધા હેઠળ ધોળી માસીએ કરી દીધું ટાટા બાય બાય સી. ધોળી માસી કહેવાય એમને કેમ કે દિયા મારી યારે બસમાં ચડી જાય એકવાર તો કેવું મેસી મારી લાગતો રાખો જરાક એ આવજો એ આમ ન જોવું તો કાંઈ નહીં તમને એ બધું કામકાજ પદ્ધતિને બસમાં બેહાડી દીધા. પછી આપણે જો હાંજે બનાવતા નિવેદ એટલે બધા રસોઈમાં લાગી ગયા છે. એ બાજુ રોટલી થાય છે ને આ બાજુ ખીચડી ને એવું બધું બને છે. પછી બધે ભેગા મળીને જમી લીધું અને પછી આપણે નવરાત્રિને ખાવા માંડ્યા હિંચકા. અને જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો પાછા.